સુરત ખાતે હોપ ફોર હોપલેસ નામનો નિઃશુલ્ક હોમિયોપેથિક મહાનિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 320થી વધુ દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી હતી. સુરત ખાતે હોપ ફોર હોપલેસ નામનો નિઃશુલ્ક હોમિયોપેથિક મહાનિદાન અને સારવાર કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો. હેપી ગુજરાત ડોક્ટર પ્રફુલ્લ વિજયાકર હોમિયોપેથિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તથા ઉમિયાધામ મંદિર ટ્રસ્ટ સુરતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ રાજ્ય સ્તરના કેમ્પમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 320થી વધુ જન્મજાત તથા માનસિક દિવ્યાંગ બાળકોને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. આ અવસરે મુખ્ય મહેમાન તરીકે છાયડો ટ્રસ્ટના બાલુકાકા તેમજ વિશેષ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં ગુજરાતભરના 110થી વધુ હોમિયોપેથિક તબીબોએ સ્વયંભૂ સેવા આપી હતી. સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, ડાઉન સિન્ડ્રોમ, ADHD જેવી પરિસ્થિતિઓથી પીડાતા બાળકો માટે આ કેમ્પ આશા અને આત્મવિશ્વાસનું કેન્દ્ર બન્યું હતું. આયોજકોના જણાવ્યા અનુસાર હોપ ફોર હોપલેસ કાર્યક્રમ દિવ્યાંગ બાળકો અને તેમના પરિવારો માટે નવી દિશા આપનાર સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.